વેલકમ બેક. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે રાજકીય નેતાઓ પ્રચાર પ્રસાર ચારે કોર કરી રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈને લોકોનો મત જાણવા આપની ચેનલ વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી અમદાવાદની મૂર્તિમંત માર્કેટમાં, જ્યાં વેપારીઓ અને લોકો સાથે ચૂંટણીને લઈને વાતચીત કરવામાં આવી, સાથે જ તેમના અભિપ્રાયો પણ જાણવાનો પ્રયાસ કરાયો. લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે મતદારોનો મિજાજ જાણીશું. અમદાવાદનું મૂર્તિમંત માર્કેટ કે જે મોબાઈલ માટે પ્રખ્યાત છે અને અહીં આવતા લોકો તથા વેપારીઓના મંતવ્યો જાણીશું કે આખરે તે લોકોની શું અપેક્ષાઓ છે, તે શું ઈચ્છી રહ્યા છે અને આ તમામ વેપારીઓ જે છે તે કામ કરતા હશે. ભાઈ, શું નામ છે તમારું? આકાશભાઈ. આકાશભાઈ, શું લાગે છે આ વખતે તમે વેપારી છો, 5 વર્ષ કેવા ગયા તમારા? આજે 5 વર્ષ ગયા છે. આમ વેપારી તરીકે હવે ઇલેક્શન છે તો શું ઈચ્છી રહ્યા છો? આમ કઈ બદલાવ થવો જોઈએ કે શું અપેક્ષા છે તમારી? એમાં આપણે કઈ ના કહી શકીએ, આપણે આપણા કામથી મતલબ. મતદાન કરવા તો જતા હશો ને તમે? જઉં છું ને. શું કરો આમ, શું અપેક્ષા તો કઈ રાખતા હશો ને કોઈ સરકાર જોડે કે કઈ આવું થવું જોઈએ નાગરિક તરીકે? ના, એવી કોઈ અપેક્ષા નથી. આપણે આપણા કામથી મતલબ રાખીએ સાહેબ, વધારે એ નથી કરતા. ખાલી કામ કરવાનું, મહેનત કરવાની, પૈસા કમાવાના, ટેક્સ ભરવાનું, બધું કરવાનું. આપણે આપણી મહેનત કરવાની, પૈસા કમાવાના. ના, બિલકુલ. ભાઈ તો જાય છે મતદાન કરવા માટે, સારી બાબત છે. અને આ તમામ જે છે તે લોકો અહીં આવી રહ્યા છે. આ તમામ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું આપણે. શું ભાઈ, શું નામ છે તમારું? હું તો અહીંયા ગ્રાહક છું. મોબાઈલ લેવા આવ્યા છો? ના, ટકાવા ટફન નકાવા. આ વખતે ચૂંટણી છે, શું લાગે છે આપને? સારું જ લાગે છે ને. કોણ આવશે? હવે કોઈ બી, પણ આપણે ઘરે ઓનલાઈન ધંધો બંધ કરવો જોઈએ, ઓફલાઈન ધંધો વધારે જોવું પડે. એમાં કેવી તકલીફ થાય? ઓનલાઈન ધંધો વધી ગયો તો ઓફલાઈન, ઓફલાઈનમાં બધા આવશો તો ગ્રાહકને સારું સેટિસ્ફેક્શન મળશે અને વેપારીઓને કામ મળશે. વેપારીઓને કામ મળશે તો ગ્રાહકને સારી રીતે જવાબ, ઓનલાઈનમાં રિપ્લેસમેન્ટ નહીં મળે, ઓફલાઈનમાં રિપ્લેસમેન્ટ મળતું મળે, ગ્રાહકને સેટિસ્ફેક્શન જવાબ મળી શકે. કેટલી તકલીફ થઈ તમને? ઘણા સમયથી હું જોઉં છું કે ઓનલાઈન ધંધો વધી ગયો છે, તો આપને કેટલી તકલીફ થઈ છે એ બાબતે? આપણે કરતા જ નથી પહેલાથી, કારણ કે આપણે પહેલાથી ઓનલાઈનના ખિલાફ છીએ. એ આપણને ઓનલાઈન ગમતું નથી. ઓફલાઈનમાં આપણને ગ્રાહક, આપણે વેપારી વેપારીને કેવી તકલીફ થઈ? ઓફલાઈન વાળા એટલે સમજો નહીં હું. કેટલું નુકસાન જાય છે, તકલીફ એ આપણે ગ્રાહક છીએ ને સાહેબ, આપણને થાય વેપારી એ બધા છે. આપણને ખાલી ટફન કવર લગાવવા માટે આવીએ છીએ, એટલા માટે. તો આ વખતે એ બદલાવ થવો જોઈએ. બદલાવ થવો જ જોઈએ. ઓનલાઈન બિઝનેસ જે છે તે ખૂબ વધી ચૂક્યો છે અને તેના કારણે આ તમામ જે લોકો છે તેમને હાલાકી ભોગવવાનો ક્યાંક વારો આવી પડે છે. અહીં આવતા લોકો સાથે પણ આપણે વાત કરીશું. શું કહેશો, આ વખતે ચૂંટણી છે, શું બદલાવ થવો જોઈએ? આપના 5 વર્ષ કેવા રહ્યા છે? આ 5 વર્ષ બહુ હમણાં હાલમાં ખરાબ રહ્યા છે. કોરોના ટાઈમમાં બહુ બધા લોકો હેરાન થયા છે. સિવિલ હોસ્પિટલમાં કોઈને ટ્રીટમેન્ટ મળી નથી, ઓક્સિજનની કમી રહી હતી, દવાની પ્રોબ્લેમ રહી હતી, અને મોંઘવારી અને બેરોજગારી અને આ જે વધતા બધા ભાવો છે પેટ્રોલ ડીઝલના અને ગેસના. જ્યારે રાજસ્થાનમાં ઇલેક્શન લડવા ગયા ત્યારે 450 રૂપિયામાં સિલિન્ડર આપવાનું કીધું હતું, અને 25 વર્ષથી ગુજરાતમાં બીજેપીની સરકાર છે, તો અહીંયા કેમ 450 રૂપિયામાં સિલિન્ડર આપતા નથી? એટલે લોકો હવે કંટાળી ગયા છે બીજેપીથી અને પરિવર્તન માંગે છે. અને હાલમાં બી હમણાં આ જે ટિકિટ આપી છે લોકસભાની, એમાં ગુજરાતમાં આજ સુધી આવું ક્યારે ઇતિહાસમાં બન્યું નહીં કે ટિકિટ આપવા બાબતમાં કોઈ બળવો થાય. આજે ગુજરાતમાં 3 થી 4 જગ્યા પર બળવો થયો છે બીજેપીની ટિકિટ ઉપર. તમે નાગરિક તરીકે શું ઈચ્છો છો? શું બદલાવ થવો જોઈએ? આમ તમને તકલીફ પડતી હોય? સરકાર બદલાવી જોઈએ. સરકાર બદલાવશે તો કઈ થશે, તો ફાયદો થશે. સરકાર નહીં બદલાવતો એ લોકો અભિમાનમાં રહે છે અને 25 વર્ષથી એ લોકો સરકાર ચલાવે છે. એમને છે કે કોઈ પબ્લિક કઈ બી કરે, અમે જે કહીશું એ જ થવાનું છે કે એ મોંઘવારી વધારશે. આજે 5 વર્ષોમાં હજી મોંઘવારી વધશે, હજી ભાવ વધશે. લોકો શું કરશે? લોકો આંદોલન કરે તો એ કોઈ બતાવ. તમને લાગે મોંઘવારી વધી હોય? હા, નહીં લાગે. વેપારી છો આપ અહીંયા તો? પણ શું કરી શકીએ? કઈ નહીં કરી શકતા. આ વખતે મોકો છે તમારી પાસે, તમે મતદાન કરવાના છો, તમે બદલાવ ઈચ્છી શકો છો. તમારી અપેક્ષા શું છે? એમ શું થવું જોઈએ કે વેપારીઓને ફાયદો થાય? કંઈક ના આપણે તો કે વેપારીઓનો ફાયદો થાય જ મોટી વાત છે, બીજું કઈ નહીં. અચ્છા, ઓનલાઈન ધંધો ચાલુ થયો જ્યારથી, તો તમને વેપારીઓને કેવી તકલીફ થાય? ધંધામાં તો ઘણો ફરક પડી ગયો છે, ઘણો ફરક છે. ઓનલાઈનમાં ચીટિંગ જ છે, બીજું કઈ છે નહીં. તો કેટલા બધા થાય ગુજરાતમાં, બીજું કઈ બિલકુલ. લોકોને ઓનલાઈન જે વેપાર થઈ રહ્યો છે તેના કારણે ક્યાંક હાલાકી પડી રહી છે. અન્ય લોકો જે છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે આ તમામ લોકો જે છે તે અહીં આવ્યા છે. બેન, મોબાઈલ માટે આવ્યા છો? રિપેરિંગ માટે? ના, રિપેરિંગ માટે. આ વખતે શું લાગે ચૂંટણીમાં શું થશે? મને બહુ આઈડિયા નથી એમાં. મને મતદાન કરવા જાવ છો ખરા? હા. મોંઘવારી કેવી છે? એમ
બહુ ખરાબ છે કઈ રીતે તમે ઘરનું મેનેજ કઈ રીતે કરો? મારી મને નહીં પૂછે બિલકુલ અન્ય લોકો છે તેમની સાથે વાત. તમે વેપારી છો? બીજેપી આવશે. એવું તો શું કરે છે બીજેપી? બીજેપી સારું કામ કરે છે. બહુ કામ સારા કર્યા છે. બહુ એની ગણતરી તો હોવી જોઈએ ને કે કેટલા કામ સારા કર્યા કેટલા ખરાબ બહુ કર્યા છે કામ. બહુ કર્યા છે. ગણતરી નથી કે સારું કામ કર્યું જ છે એમ. મોદી છે તો બધું છે. નકર રાહુલ ગાંધી આવી ગયો ને તો દેશ પાછો હતો જ્યાં પહોંચી જશે. હા નકર અત્યારે વર્લ્ડમાં અત્યારે સારામાં સારું આપણું નામ આવે છે. મોદીજીને પૂછે લોકો, નકર કોઈ નહીં પૂછતું હતું પહેલા. હા મનમોહનસિંહ ક્યાં ઉભા રહેતા હતા આમ સાઈડમાં, અને અત્યારે લોકો મોદીજીને મળવા આવે છે. એટલે મોદીજીનું કામ સારું જ છે. સારું કામ કર્યું એમ તો આ વખતે જ આવશે. એ જ આવશે. તમને શું લાગે છે? ભાજપ જ આવશે પણ મારે કશું નથી ભાજપ શું નથી કેવું મતદાન કરવા જતા હો નાગરિક તરીકે કઈ ભાજપ જ આવશે પણ હા ભાજપ જ આવશે. લોકોને કહેવું છે કે બદલાવ જે છે તે જ થવો જરૂરી છે, પરંતુ મહત્વની એ બાબત છે કે જ્યારે લોકોનો મિજાજ જાણી રહ્યા છે કે મતદાતાનો મિજાજ જાણી રહ્યા છે ત્યારે મૂર્તિમંત માર્કેટ કે જે મોબાઈલ માર્કેટ છે ત્યાં લોકોનો અલગ અલગ મિજાજ જાણવા મળ્યો છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. લોકસભા ચૂંટણીને લઈને એક બાજુ રાજનેતાઓ ચારે કોર પ્રચાર કરી રહ્યા છે તો બીજી તરફ ગામનો ચોરો હોય કે શેરીનું નાકું, ચાર લોકો ભેગા થઈને ચૂંટણીલક્ષી ચર્ચા કરતા હોય છે. ત્યારે આપની ચેનલ વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી અમદાવાદના ભીડભંજન માર્કેટમાં, જ્યાં વેપારીઓ અને લોકો સાથે લોકશાહીના પર્વને લઈને વાતચીત કરવામાં આવી. એટલું જ નહીં, ચૂંટણીના પરિણામો અને પસંદગીનો નેતા વિશે પણ લોકો પાસેથી અભિપ્રાય મેળવવામાં આવ્યા. લોકસભા ચૂંટણીનું રણસિંગું ફૂંકાઈ ચૂક્યું છે. જનતાનો મિજાજ જાણીશું કે આખરે આ વખતે તે શું ઈચ્છી રહ્યા છે. નવી સરકાર પાસે તેમની શું આશા અપેક્ષા છે. અમદાવાદના બાપુનગરનું આ માર્કેટ છે કે જ્યાં સૌથી વધારે લોકો ખરીદી કરવા આવતા હોય છે અને અહીં વેપારીઓ શું ઈચ્છી રહ્યા છે ત્યારે અહીંના લોકો જે છે અને અહીંથી આવતા જે લોકો છે તેમની સાથે વાત કરવાનું. કાકા શું નામ છે તમારું? જીવણભાઈ જીવણભાઈ, કેટલી ચૂંટણી જોઈ હશે તમે? કમસે કમ 15 જેવી જોઈ નાખી. આ વખતે શું લાગે છે શું થશે? આ વખતે શું થાય, આપણે તો બધા જે આવે એ આપણા માટે સારું જ છે. બધું શું બદલાવ તમને આમ તકલીફ પડી હોય આ 5 વર્ષોમાં? તમે એવું લાગતું હોય કે આ બદલાવ થવો તો ઘણી પડી છે ભાઈ. શું તકલીફ પડે? અમારે ત્યાં અમારે જે પાટણનગર છે ને, પાટણનગર ખોડિયાલનગર ની આગળ અત્યારે કમસે કમ વરસ થવા આવ્યું, રોડ બનતો જ નથી, કઈ જ નહીં. આવે નેતા કોઈ આવે? કોઈ નહીં તો કોઈ. એક દરવાજો બંધ છે. હા દરવાજો બંધ છે. એ દરવાજો કોઈ ખોલી નથી શકતા. કોઈ નથી ખોલી શકતા. આશા છે કે આ વખતે થાય? મારી વાત આપણે એ ભાઈએ એમ કીધું છે કે તમારો મોદી બી આવશે ને તો કે આ દરવાજો નહીં ખોલી શકતા. કોઈ નેતા કે કોઈ આવતું નથી. નથી આવતું. સ્થાનિક સમસ્યાઓ જે બહુ છે, શું કહેશો? આ વખતે ચૂંટણી છે, તમારી પાસે એક મોકો છે કે તમારી સમસ્યાઓનું સમાધાન થઈ શકે. 5 વર્ષમાં કેવી તકલીફ થઈ હોય એને સમાધાન લાવવા માટે તમે અપેક્ષા રાખતા હો? અહીંયા 5 વર્ષમાં એકે વાર અહીંયા કોઈ સંસદ આવ્યું નથી. ખાલી ઇલેક્શન આવે ત્યારે સંસદ આવે પછી સંસદ ખોવાઈ જ જાય છે. ના ધારાસભ્ય, કોર્પોરેટર કોઈ કઈ કામમાં નહીં આવતા. અહીંયા રોડ રસ્તા તમે ખાલી જુઓ તો હાવી અને હા કઈ હપ્તા ઉઘરાવાના હોય, દબાણ બબાની બધા હેરાન કરવા વેપારીઓને આવી જાય છે. એવું અહીંયાનું છે આખું. ઇલેક્શન આવે ત્યારે બધા આવી જશે પણ ઇલેક્શન પછી નહીં આવે એવું છે. કેવી હેરાન કરે? ઉપાડી બધું વસ્તુઓ ઉપાડીને લઈ જાય રોડ ઉપરથી ને બધું એવું કરે છે. સ્ટેટ વિભાગ વાળા આવે ને હેરાનગતિ કરે એવું થાય? અમારા ઘરમાં રોડ બી બરોબર નથી અત્યારે આજુબાજુમાં. અનેક સમસ્યાઓ ખૂબ રહેલી છે. શું કહેશો, તમને કેવી તકલીફો થાય? આપણને કઈ તકલીફ નથી. તકલીફ નથી, સહેજ પણ નહીં. ના પણ આપણે વોટ ભાજપને જ આપવાનો. ભાજપે બહુ સારા કામ કર્યા છે. આ બધા કહે છે ને કે તકલીફ થાય એ રોડની, આ તકલીફો હોય, બધી જગ્યાએ કોઈ એક કામ નહીં કરે તો કહેવાનું છે ભાજપે કામ કર્યા. ભાજપે કામ કર્યા છે, બહુ કામ કર્યા. કયું કામ કર્યું છે મને કહો અહીંથી? ના અહીંયાના રસ્તા નહીં જુઓ, કોઈ બી કમ્પ્લેન રોડ ઉપર ખારો પડ્યો, ના રોડ ઉપર ખારો પડ્યો તો રિપેરિંગ કરવા આવતા નહીં. 10 કમ્પ્લેન તમે પાછળ હાઉસિંગ બોર્ડમાં લઈ જાઓ. ગટર લાઈન એટલી ચોકઅપ છે, કોઈ કોર્પોરેટર આવતા નથી. તમે મારા સાથે ચલો ને કોર્પોરેટરોને બતાવો કઈ લાઈન રિપેરિંગ કરાઈ. અમારા ત્યાં તો કર્યા છે. ક્યાં રહો છો તમે? હું રહું છું પાછળ. ત્યાં બધા કામ થયા છે, બધું કમ્પ્લીટ કામ છે ભાજપના. હા
સારા કામ છે હા આજે હમણાં બનાવી આપ્યા છે, ગટર લાઈન ચેન્જ કરી આપી છે, નવી પાઇપલાઈન નાખી દીધી છે, લાઇટો બધી વ્યવસ્થા છે. એવું નથી સાહેબ, સરકાર કામ કરે છે. બીજેપી ગુજરાતમાં એક જ સરકાર આવે, બીજેપી. બીજેપી આવશે આ વખતે તો ભારતમાં આવશે. કોણ આવશે? બીજેપી 400 પાર. તમારું શું કેવું છે? શું કહેશો તમે? આ તમામ લોકો જે છે તે અહીં વેપારીઓ છે, ખરીદી કરતા આવતા લોકો પણ છે અને તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો તમે? શું કહો બોલો. તમે શું કહેશો? આ વખતે ચૂંટણી છે, તમે અહીં વેપારી પણ છો, કેવી તકલીફો થતી હોય શું કહેશો તમે એ બાબતે? અહીંયા એવું છે, દબાણ બહુ આવે છે. ક્રેન વાળા બી ગાડીઓ લઈ જાય છે, ગ્રાહક અમારે રિટર્ન જાય છે. અહીંયા દબાણનો બહુ ઇસ્યુ છે અમારે ત્યાં. શું ખરીદી કરવા આવ્યો કાકા તમે? ના ના આ વખતે ચૂંટણી છે, કઈ કેવું નહીં તમારે? કઈ નહીં કેવું. આ વર્ષે નહીં આપશો તો આગળ વર્ષે આપશો અમારે. બિલકુલ લોકો જે છે તે આ તમામ અહીંના જે સ્થાનિક લોકો છે અને આ સ્થાનિક લોકોને અને વેપારીઓને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલે મહત્વનું છે કે આ તમામ લોકો જે છે તે હવે અપેક્ષા રાખી રહ્યા છે કે ક્યાં બદલાવ થાય અને જે તેમની સ્થાનિક સમસ્યાઓ છે, ખાસ કરીને જે અહીંથી દબાણની સમસ્યાઓ છે તે દૂર થાય. કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.